હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓની આપણે વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 6 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.1 અને 6.2ની વચ્ચે રહેલા આપણે ટોટલ જે 3 ઉદાહરણ છે, એટલે કે ઉદાહરણ નંબર 4, 5 અને 6ની આપણે વાત કરીશું. તો ચલો આપણે ઉદાહરણ 4થી આપણે રકમ વાંચીએ અને પછી આપણે એનું સોલ્યુશન મેળવતા જઈએ. તો ઉદાહરણ નંબર 4, એમાં આપણને શું આપેલું છે કે આકૃતિ 6.19માં, એટલે કે જે તમારી બુકમાં પણ આપેલી છે અને અહીંયા મેં દોરી પણ છે, એમાં આપણને એવું કીધું છે કે PQ સમાંતર RS હોય. તો અહીંયા બે રેખા છે, એક PQ રેખા છે અને એક આપણી અહીંયા RS રેખા છે, જે એકબીજાને સમાંતર છે. પછી આપણને એમાં એમ કીધું છે કે ખૂણો MXQ 135° છે. તમને અહીંયા દેખાય છે આપણો આ MXQ, આ જે ખૂણો છે એ આપણો અહીંયા 135° છે અને ખૂણો MYR 40° છે. MYR ક્યાં છે? તો કે આ M, આ Y અને R. તો આ જે ખૂણો છે એ આપણો અહીંયા 40° છે. તો આપણને પૂછ્યું છે કે ખૂણો XMY શોધો. આપણો XMY એટલે કે આ જે વચ્ચેનો ખૂણો છે એ આપણે અહીંયા શોધવાનો છે. આ જે M ખૂણો છે, ઓકે, XMY અથવા YMX તમે કંઈ પણ કહી શકો છો, પણ આપણને રકમમાં અહીંયા XMY કીધું છે. તો એ આપણે ખૂણો શોધવાનો છે. તો હવે એને આપણે કેવી રીતે શોધીશું? અહીંયા તમે જ બોલો. અહીંયા તો સૌપ્રથમ તો અહીંયા આપણે શું કરીશું કે આ જે M છે એમાંથી આપણે એક રેખા પસાર કરીશું. કઈ રેખા પસાર કરીશું? અહીંયા આપણે AB રેખા પસાર કરીશું. એટલે કે આપણે ધારણા કરીશું કે અહીંયા આપણી આ એક AB રેખા છે. તો ચલો અહીંયા આપણે ડોટ ડોટ લાઇનથી દોરીએ. આ આપણી અહીંયા એક રેખા છે જેનું નામ છે અહીંયા A બિંદુ છે અને અહીંયા આપણું B બિંદુ છે. હવે આ જે AB રેખા છે એ PQ અને RS બંનેને સમાંતર છે, એટલું તમારે ખાસ ધ્યાન રાખવું છે. એટલે કે આપણે એમમાંથી એવી રેખા પસાર કરી કે જે PQ અને RSને સમાંતર હોય. તો હવે અહીંયા આપણે સિમ્પલી શું કરીશું? જો અહીંયા જે આપણું છે આ PQને સમાંતર છે પહેલાં, તો PQના અંદરના જે અંતઃકોણો છે, એટલે કે આપણો કયો ખૂણો, જો હું તમને બતાવું છું. એક તો આ જે ખૂણો છે અને આ જે ખૂણો છે, આપણે ચલો હું પેનથી જ બતાવી દઉં. અહીંયા કે આપણી અહીંયા રેખા એક છે PQ, બીજી રેખા છે અહીંયા આપણી AB રેખા છે, એની છેદિકા જે છે અહીંયા XM, એનો અંતઃકોણ એક આ અંદરનો ખૂણો અને આ એક અંદર, એટલે કે આપણો અહીંયા આવો C હોય તો એક આ ખૂણો જે અંદરના ખૂણાનો સરવાળો કેટલો થાય? હંમેશા 180° થાય. એને આપણે શું કહીએ છીએ? અંતઃકોણ કહીએ છીએ. તો એક આપણને 135 મળ્યો, તો બીજો કેટલો મળશે કે 180માંથી 135 બાદ કરીશું તો સિમ્પલી અહીંયા આપણને આ ખૂણો 45°નો મળશે. પણ જે આપણે ખૂણો શોધવાનો તો એનું તો હજુ આપણને અડધું જ માપ મળ્યું છે, કેમ કે આપણે આખો ખૂણો અહીંયા શોધવાનો છે. આપણને અહીંયા હજુ અડધું જ માપ મળ્યું છે, કેમ કે આટલું આપણને માપ આ જે ઉપરની સાઈડનું છે એ આપણને માપ મળ્યું છે. આપણે નીચેની સાઈડનું હજુ માપ આપણે શોધવાનું છે. તો હવે જો તમને શું દેખાય છે? તો કે હવે જો આ AB છે એ PQને તો સમાંતર હતું, પણ અહીંયા RSને પણ અહીંયા સમાંતર હતું. તો અહીંયા તમને ક્યાંય યુગ્મકોણ દેખાય છે, એટલે કે Z આકાર દેખાય છે? તો કે તમે કહેશો કે ના, અહીંયા તો કંઈ દેખાતો નથી. તો હું તમને બતાવું. ચલો આપણે અહીંયા અલગ પેનનો ઉપયોગ કરીએ. તો શું આ અહીંયા આપણો Z આકાર છે? તો કે ઓકે. હવે Z આકાર ક્યારે? Z આકારમાં શું યુગ્મકોણ બને? તો આ જો 40°નો છે તો આ જે ઉપરનો ખૂણો છે એ પણ અહીંયા 40°નો બનશે. આપણો અહીંયા Z આકાર તમને બતાવું છું. ચલો ઓકે, આપણો Z આકાર છે, ઉલટો Z આકાર અથવા સીધો કોઈ પણ હોય તો આ બંને ખૂણા છે એ સરખા હોય. તમારે એ ખાસ ધ્યાન રાખવું છે. તો આ આપણને ખબર છે કે 40° છે, તો ઉપરનો ખૂણો પણ અહીંયા આપણનો 40° હશે. તો આપણને 45 મળ્યો અને આપણને 40° મળ્યો. બંનેનો સરવાળો કરીશું તો સિમ્પલી આપણને જે ખૂણાની જરૂર હતી XMY એ આપણને આખો ખૂણો અહીંયા 85°નો મળશે. તો ખબર પડી ગઈ. તો ચલો આપણે રફ વર્કને રિમૂવ કરી લઈએ અને હવે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા આપણે ગણતરી કરી લઈએ. તો ચલો હવે આપણે ગણતરીની અહીંયા શરૂઆત કરીએ. તો ઓકે, ચલો આપણે રફ વર્કને અહીંયા સિમ્પલી રિમૂવ કરી દઈએ. ઓકે, રિમૂવ થઈ ગયું. ચલો આપણે સંપૂર્ણ અહીંયા રિમૂવ કરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, અહીંયા આપણું વચ્ચે કયું બિંદુ હતું? અહીંયા આપણું M બિંદુ હતું, તેને આપણે નામ આપી દઈએ અહીંયા M બિંદુ. તો ચલો પહેલાં તો આપણે શું કરીશું? પહેલાં તો અહીંયા આપણે જે વચ્ચે છે એમમાંથી પસાર થતી એવી અહીંયા આપણે એક રેખા દોરીશું AB, જે અહીંયા શું છે PQ
અને RS બંનેને અહીંયા સમાંતર હોય. તો ચલો આપણે લખતા જઈએ અહીંયા કે જે આપણે કર્યું છે સ્ટેપ બાય સ્ટેપ આપણે લખતા જઈએ અને સિમ્પલી મેં તમને હાલ જે સમજાવ્યું છે એ પણ આપણે ગણતરી કરીને હું અહીંયા તમને બતાવું છું. તો ચલો આપણે અહીંયા લખીએ કે આકૃતિમાં બિંદુ M માંથી પસાર થતી અને રેખાઓ PQ અને RS ને સમાંતર હોય તેવી રેખા AB રચો. તો અહીંયા આપણે ABની રચના કરી દીધી છે કે જે M માંથી પસાર થાય, જે રેખાનું નામ AB છે અને જે PQ અને RS બંનેને સમાંતર હોય. તો સિમ્પલી હવે તમને જે મેં તમને સમજાવ્યું હતું કે જે PQ રેખા છે, PQ અને AB સમાંતર છે, તો એના અંતઃકોણોના માપ અહીંયા અંતઃકોણોનો સરળ કેટલો થશે? 180 અંશ થશે. તો ચલો અહીંયા આપણે લખી શકીએ. તો શું લખી હું તમને બતાવું છું. ચલો એક તો આપણો અહીંયા જો હું તમને ચલો અલગ પેનથી આપણે બતાવું છું અંતઃકોણો કેવી રીતે થાય. તો આ જે છે આ PQ છે તો કે ઓકે, આપણું અહીંયા AB છે તો કે ઓકે, આ આપણું એક અંદરની સાઈડનો ખૂણો છે, આની છેદિકા XM છે, એક અંતઃકોણ છે, અને આ સાઈડનો આ નીચેની સાઈડનો એટલે કે બંને સાઈડ જે છે એક બાજુના અંતઃકોણ એનો સરળ હંમેશા 180 અંશ થશે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ. તો એક ખૂણો કયો છે આપણો MXQ અને બીજો ખૂણો છે અહીંયા આપણો XMB. તો ચલો બંને સરળ 180 અંશ થશે. તો ચલો સિમ્પલી આપણે કરી દઈએ અહીંયા કે ખૂણો MXQ અને બીજો ખૂણો હતો અહીંયા આપણો XMB. એટલે કે આપણે કેવી રીતે કર્યું? જો એક ખૂણો છે અહીંયા આપણો MXQ, આ જે ઉપરની સાઈડનો ખૂણો છે, અને આપણે નીચેની સાઈડનો ખૂણો છે, તો એને આપણે XMB કહીશું. તો ચલો આપણે કરી દઈએ કે પ્લસ અહીંયા XMB. ઓકે, ખૂણો XMB બરાબર અહીંયા કેટલું થશે? 180 અંશ થશે. જો તમારે યુગ્મ કોણની જોડ હોય તો એ બંને ખૂણા સમાન હશે. પછી જો અનુકોણની જોડ હોય તો સમાન થશે. પણ મેં તમને ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં કીધું હતું કે જો અંતઃકોણ એટલે કે અંદરના ખૂણા હોય તો એ બંને સરળ 180 અંશ થશે, એ સમાન થશે નહીં. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા બંને ખૂણાનો સરવાળો 180 અંશ થયો. તો તમને MXQ તો તમને ખબર છે કેટલું છે, તમારું રકમમાં પણ આપેલું હતું અને અહીંયા પણ આપણને ખબર છે કે અહીંયા આપણને 135 અંશ આપેલું હતું. સિમ્પલી તમને ખબર છે. ઓકે, જો આ રહ્યું રકમમાં કે ખૂણો MXQ બરાબર 135 અંશ. તો ચલો આપણે આ જે સૂત્ર બન્યું છે એમાં આપણે કિંમત મૂકી દઈએ અને કૌંસમાં આપણે લખી દઈએ કે કેમ આ જે સરળ છે 180 અંશ થયો. તો કે અહીંયા જે આપણે AB સમાંતર PQની છેદિકા કઈ છે? અહીંયા XM. કેમ કે આ PQ છે એને સમાંતર અહીંયા AB છે, એની છેદિકા અહીંયા XM છે, એના એક બાજુના અંતઃકોણો છે. તો PQ સમાંતર ABની છેદિકા XMના એક બાજુના અંતઃકોણો, XMના એક બાજુના અંતઃકોણ. ઓકે, તો તમને સમજણ પડી ગઈ. હવે તમને જે ખૂણો MXQ છે એનું માપ તમને ખબર છે અહીંયા 135 અંશ છે. પછી આપણે અહીંયા ખૂણો XMBનું માપ તમને ખબર નથી અહીંયા, અને બરાબર 180 અંશ. તો 135 અંશ છે એટલે આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈશું. તો અહીંયા પ્લસ છે તો પેલી સાઈડ માઇનસ થઈ જશે. તો ખૂણો XMB બરાબર અહીંયા 180 અંશ માઇનસ અહીંયા 135 અંશ. હવે ખૂણો XMB હવે 180માંથી 135 જશે તો કેટલા વધશે? સિમ્પલી આપણે અહીંયા 45 અંશ વધશે. તો આ આપણને જવાબ મળી ગયો. તો આ જે ખૂણો હતો આપણો ઉપરની સાઈડનો, આ આપણને કેટલો મળ્યો? 45 અંશ મળ્યો. પણ આપણે શોધવાનું શું છે? ખૂણો XMY શોધવાનું છે. તો XMY ક્યાં છે? તો
તો આ એક્સ એમ ચલો તમને બતાવું, આ એક્સ છે, આ એમ છે ને વાય છે, એટલે કે આપણે આખો ખૂણો શોધવાનો છે. તો ઉપરની સાઈડનો આપણને 45 અંશ મળ્યો, તો નીચેની સાઈડનો પણ આપણે ખૂણો અહીંયા શોધવો પડશે. તો ચલો નીચેની સાઈડનો ખૂણો આપણે સિમ્પલી શોધીએ. તો મેં તમને કીધું જ હતું કે જે એ બી છે પીક્યુને તો સમાંતર છે, પણ આરએસને પણ અહીંયા સમાંતર છે. તો અહીંયા આપણે આવી રીતે લખી શકીએ કે આ જે એ બી છે, એ બી અને આરએસ સમાંતર છે. એમાંથી અહીંયા આપણી યુગ્મકોણની એક જોડ છે જે ઝેડ આકાર રચાય છે. મેં તમને અહીંયા કીધું હતું કે આ ખૂણો અને આ ખૂણો સરખા હોય. તો આપણો જો આ જે ઝેડ આકાર રચાય છે અહીંયા એમ વાયની છેદિકા વડે, તો આપણો નીચેનો ખૂણો જો તમને 40 અંશ છે, તો આપણે ઝેડમાં આ ખૂણો પણ કેટલો છે, 40 અંશ હશે. તો ચલો આપણે અહીંયા ગણતરી કરીને પણ સિમ્પલી આપણે લખી દઈએ કે ગાણિતિક ભાષામાં જે આપણો જવાબ લખવો પડે કે ખૂણો એમ બી એમ વાય બરાબર ખૂણો આપણો એમ વાય આર આપણે અહીંયા કરીશું. તો ચલો કરી દઈએ અહીંયા કે ખૂણો બી એમ વાય, ખૂણો બી એમ વાય બરાબર ખૂણો એમ વાય આર. અને કેમાં બરાબર થયું? તો કે જે એ બી અને આરએસની છેદિકા હતી, એ બી સમાંતર, તમારે ખાસ એને કોણ છે, બે સમાંતર રેખાઓ એની છેદિકા વડે જ આપણા અંતકોણ હોય, અનુકોણ હોય કે યુગ્મકોણ હોય, બે સમાંતર રેખાઓની છેદિકા વડે જ બનશે. જો બે રેખાઓ સમાંતર ના હોય તો આપણા અહીંયા બનશે નહીં, કોઈ પણ જોડ તમારી બનશે નહીં. સમજ પડી ગઈ? તો એ બી સમાંતર આરએસની છેદિકા કઈ છે અહીંયા આપણે જોઈ લઈએ. તો કે એમ વાય આપણી છેદિકા છે જે વચ્ચેથી નીકળે છે એ બી અને સમાંતરમાંથી એમ વાય. આપણે લખી દઈએ કે છેદિકા એમ વાયથી રચાતા યુગ્મકોણની જોડ, એમ વાયથી રચાતા યુગ્મકોણ સિમ્પલી આપણે બસ આપણે લખી દઈએ, જોડ આપણે લખવું નથી અહીંયા. તો જો ખૂણો એમ વાય આરનું માપ તમને ખબર છે, રકમમાં પણ આપેલું છે કે ખૂણા એમ વાય આરનું માપ કેટલું છે, અહીંયા 40 અંશ છે. અને આકૃતિમાં પણ તમને અહીંયા દેખાય છે કે આ આપણું અહીંયા 40 અંશ છે. તો આ આપણું 40 અંશ છે. તો જે ખૂણો બી એમ વાય છે એ પણ અહીંયા આપણું સિમ્પલી 40 અંશ થશે. એટલે કે ખૂણો બી એમ વાય આપણને 40 અંશ મળી ગયો. ઓકે, તો અહીંયા આપણને બંને ખૂણાના માપ મળી ગયા કે ઉપરના ખૂણાનું માપ આપણને 45 અંશ મળ્યું, નીચેના ખૂણાનું માપ આપણને અહીંયા 40 અંશ મળ્યું. તો બંને કેવા છે? આસન કોણ છે? તમને દેખાય છે તો કે હા બંને આસન કોણ છે. તો સિમ્પલી બંને ખૂણાનો સરવાળો કરીશું તો જે આપણો આખો ખૂણો છે, આ જે આખો ખૂણો છે એનું માપ આપણને મળી જશે. એટલે 45 + 40 તો એ આપણને 85 અંશ સિમ્પલી મળી જશે. તો ચલો અહીંયા આપણે કરી દઈએ કે જે આપણો આખો ખૂણો છે એક્સ એમ વાય એ બંને ખૂણાના સરવાળા જેટલો હશે. તો અહીંયા આપણે લખી દઈએ કે જે આપણો મુખ્ય ખૂણો છે, ખૂણો એક્સ એમ વાય જે આપણે શોધવાનો છે એ બંને ખૂણાના સરવાળા જેટલો હશે. તો ઉપરનો ખૂણો કયો છે? તો ઉપરનો ખૂણો છે એક્સ એમ બી અને નીચેનો ખૂણો છે અહીંયા બી એમ વાય. તો ચલો લખી દઈએ કે ખૂણો એક્સ એમ બી અને નીચેનો ખૂણો છે બી એમ વાય. તો કે ઓકે, હવે એક્સ એમ બીનું માપ તમને ખબર છે, અહીંયા ઉપરના ખૂણાનું માપ 45 છે, નીચેના ખૂણાનું માપ 40 છે. તો અહીંયા 45 અંશ, નીચેના ખૂણાનું માપ અહીંયા 40 છે, તો 40 અંશ. અને કેમાં બંનેનો સરવાળો થયો કે તો કે એ બંને કેવા છે? આસન કોણ છે, આસન્ન કોણ છે, આસન્ન કોણ. હવે તો તમને આસન કોણમાં પણ ખબર પડી ગઈ હશે. આસન કોણ કોને કહેવાય? તો કે આ જે આપણા બંને ખૂણા છે એમાં જે આ એમ બી છે એ શું છે? આપણું સામાન્ય ભુજ છે. અને આ એક્સ એમ છે અને એમ વાય છે એ શું છે? આપણે અલગ અલગ ભુજ છે. તો સામાન્ય ભુજ હોય તો એને આપણે અહીંયા આસન કોણ કહીશું. તમને ખબર પડી? એટલે કે એમ બી બંનેમાં આવતું છે. જો આ એમ બી અહીંયા પણ આવે છે અને આ બી એમ એટલે કે એમ બી છે બંનેમાં આવે છે. એટલે કે આપણે સામાન્ય ભુજ હોય તો એને આપણે આસન કોણ કહીશું. સમજ પડી ગઈ? તો બંને ખૂણાનો સરવાળો સિમ્પલી કેટલો થશે? અહીંયા આપણો 45 + 40 તો અહીંયા આપણું સિમ્પલી 85 અંશ થશે. તો અહીંયા આપણને ખૂણો એક્સ એમ વાયનું માપ 85 અંશ મળી ગયું. તો એને આપણે બોક્સમાં મૂકી દઈએ અને એને આપણે અહીંયા હાઇલાઇટ પણ કરી દઈએ. તો આ આપણને સિમ્પલી જવાબ મળી ગયો જે આપણે ખૂણો એક્સ એમ વાય અહીંયા શોધવાનો હતો એ. ઓકે, તો અહીંયા આપણું ઉદાહરણ નંબર 4 પૂર્ણ થઈ ગયું. હવે આપણે ઉદાહરણ નંબર 5ની ગણતરી કરીએ. તો ઉદાહરણ નંબર 5માં આપણને અહીંયા શું આપેલું છે? તો ચાલો હવે આપણે ઉદાહરણ 5ની રકમ વાંચીએ અને તેનો આપણે ઉકેલ મેળવીએ. તો ઉદાહરણ નંબર 5 આપણને એમાં શું આપેલું છે
કે જો એક છેદિકા બે રેખાઓને એ રીતે છેદે છે કે અનુકોણની એક જોડના દ્વિભાજક પરસ્પર સમાંતર હોય તો સાબિત કરો કે બંને રેખાઓ પણ પરસ્પર સમાંતર છે. તો પહેલાં તો અહીંયા આપણને આ ઉદાહરણમાં ક્યાંય પણ આકૃતિ આપેલી નથી, આકૃતિ આપણે જાતે બનાવવાની છે. તો પહેલાં તો અહીંયા આપણે જે બે રેખાઓ છે એની એક છેદિકા છે. તો સિમ્પલી આપણે અહીંયા બે રેખા દોરીએ અને એની એક અહીંયા આપણે છેદિકા દોરીએ. તો ચલો આપણે દોરીએ અહીંયા કે આ આપણી અહીંયા એક રેખા છે. ઓકે, આ આપણી અહીંયા એક રેખા દોરી. નીચે આપણે બીજી રેખા દોરીએ અને આ બંને રેખાને આપણે છેલ્લે કેવું સાબિત કરવાનું છે? તો પરસ્પર સમાંતર છે, એટલે કે એકબીજાને સમાંતર છે. તો ઓકે, ચલો આપણે અહીંયા દોરી લઈએ. આપણે અહીંયા કેટલી લાઈન છોડીશું? અહીંયા આપણે 1 2 3 અને 4 લાઈન છોડી દઈએ અને અહીંયા આપણે રેખા દોરીએ. ચલો આપણે એક લાઈન વધારે છોડી દઈએ. ઓકે, તો આપણે સરખી રીતે અહીંયા થઈ જાય. પરફેક્ટ. ચલો આપણે અહીંયા જે રફ વર્ક હતો એને આપણે રિમૂવ કરી લઈએ. તો આ બંને રેખા છે અને એની એક અહીંયા આપણી છેદિકા છે. તો અહીંયા આપણે છેદિકા પણ દોરી લઈએ સિમ્પલી. ઓકે, તો આ શું છે? એની છેદિકા છે. હવે આપણે નામ આપી દઈએ. તો જે આપણી ઉપરની રેખા છે એને આપણે અહીંયા PQ નામ આપીશું. તો આપણે અહીંયા નામ આપી દઈએ. અહીંયા આ PQ રેખા છે. પછી જે આપણી નીચેની રેખા છે એને આપણે RS નામ આપીશું અને જે આપણી છેદિકા છે એને અહીંયા આપણે AD નામ આપીશું. કેમ કે તમારી બુકમાં અહીંયા AD નામ આપેલું છે, નકે અહીંયા આપણે AB નામ આપી દીધા. પણ તમે બુકમાં જોશો પછી કન્ફ્યુઝ થઈ જશે. એની કરતાં તમારી બુકમાં જે આપેલું છે એ જ આપણે અહીંયા સેમ રાખીશું. અને જ્યાં એકબીજાને છેદે છે ત્યાં અહીંયા આપણે B અને અહીંયા સિમ્પલી આપણે C બિંદુ નામ અહીંયા આપી દઈશું. અહીંયા B અને આપણે C બિંદુ નામ આપી દઈશું. સમજણ પડી ગઈ આટલી? હવે જો આપણને પહેલાં તો રકમમાં શું કીધું છે કે જો એક છેદિકા બે રેખાઓને એ રીતે છેદે છે કે અનુકોણની એક જોડના દ્વિભાજક, એટલે કે અનુકોણ કોને કહેવાય? તો કે અહીંયા આપણો સિમ્પલી જો તમારે આવી રીતે F રચાતો હોય અથવા તમારો ઉલટો F રચાતો હોય અથવા નીચેની સાઈડ તમારે આવું હોય કે નીચેની સાઈડ બે લાઈન હોય પછી નીચેની સાઈડ આવી રીતે ઉલટું હોય તો આને આપણે શું કહીએ છીએ? અનુકોણની જોડ કહીએ છીએ. તો અહીંયા સિમ્પલી તમને દેખાય છે કે જો આપણી આ બે અહીંયા આપણી આ રેખા છે. ઓકે, આ PQ અને RS એની છેદિકા અહીંયા AD છે. એમાંથી તમને સિમ્પલી અહીંયા દેખાય છે કે જે આ ખૂણો છે, આ ખૂણો અને આ ખૂણો એ આપણા શું બનશે? અહીંયા અનુકોણની આપણી એક બાજુની જોડ બનશે. તો એ કેવી રીતે બનશે? અહીંયા તો તમને આમાં દેખાય છે. જો તમે જોઈ શકો છો કે આ ઉપરની સાઈડનો ખૂણો અને આ ખૂણો આપણા શું બન્યા? અનુકોણો બન્યા. તો સમજણ પડી ગઈ આટલી? તો કે ઓકે, તો ચલો હવે આપણે આગળ. હવે એમાં આપણને શું આપેલું છે કે અનુકોણની એક જોડના દ્વિભાજક પરસ્પર સમાંતર છે, એટલે કે દ્વિભાજક છે એ પરસ્પર છે. તો પહેલાં તો અહીંયા આપણે દ્વિભાજક દોરી દઈએ. તો ચલો અહીંયા આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ. તો અહીંયા આપણે બીમાંથી એક દ્વિભાજક નીકળશે, એને આપણે અહીંયા સિમ્પલી E નામ આપી દઈએ. અહીંયા E અને બીજો આપણું દ્વિભાજક અહીંયા Cમાંથી નીકળશે, જેને આપણે અહીંયા સિમ્પલી G નામ આપી દઈએ. ઓકે, હવે આ શું છે? તો કે BE અને CG સમાંતર છે. કેમ કે આપણને કીધું છે રકમમાં કે અનુકોણની એક જોડના દ્વિભાજક પરસ્પર સમાન છે, એટલે કે જે દ્વિભાજક છે એ એકબીજાને સમાંતર છે. તો આપણને સાબિત શું કરવાનું છે કે જે આપણી બંને રેખાઓ છે PQ અને RS એને આપણે સિમ્પલી સમાંતર સાબિત કરવાનું છે. તો આપણે અહીંયા જે પણ આકૃતિ દોરી એને અહીંયા આપણે પક્ષમાં લખી દઈશું. તો ચાલો આપણે પક્ષમાં જે પણ રકમ આપેલું કોઈ પણ આપણે સાબિતી કર્યું તો આપણે પક્ષ સાધ્યને સાબિતી લખવું પડે. તો પહેલાં આપણે અહીંયા પક્ષ લખીશું. ચલો આપણે લખી દઈએ સિમ્પલી કે આપણને પક્ષમાં અહીંયા શું લખવાનું છે. તો પહેલાં અહીંયા આપણે લખીશું પક્ષ, પછી આપણે સાધ્યમાં શું લખીશું? જે પણ આપણે સાબિત કરવાનું હોય એ. તો ચલો પક્ષમાં આપણે લખીશું કે જે આપણી એક છેદિકા છે, છેદિકા કઈ છે? સિમ્પલી આપણી અહીંયા AD છેદિકા છે. તો ચાલો લખી દઈએ અહીંયા કે એક છેદિકા AD એ રેખાઓ PQ અને RS ને અનુક્રમે કયા કયા બિંદુમાં છેદે છે? અહીંયા B અને C બિંદુમાં છેદે છે, એટલે કે PQ ને અહીંયા B બિંદુમાં છેદે છે અને RS ને અહીંયા C બિંદુમાં છેદે છે, એટલે કે અનુક્રમે
બિંદુઓ બી અને સીમાં છેદે છે. ઓકે. પછી જો અહીંયા આપણા કિરણ છે અલગ અલગ જે આપણા દ્વિભાજક હતા આ જે બીઈ છે એ કયા ખૂણાનો દ્વિભાજક છે? તો ખૂણો એ બી ક્યુનો દ્વિભાજક છે. પછી આ જે સીજી છે એ કોનો દ્વિભાજક છે અહીંયા? તો એ ખૂણો બી સી એસનો અહીંયા દ્વિભાજક છે. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે કિરણ બીઈ એ ખૂણો એ બી ક્યુનો દ્વિભાજક છે. આપણને રકમમાં આપેલું છે કે દ્વિભાજક છે. અને આપણું બીજું કિરણ હતું કયું કિરણ હતું? અહીંયા આપણું સીજી એ આપણો કોનો દ્વિભાજક છે? અહીંયા બી સી એસનો દ્વિભાજક છે ખૂણા. તો અને કિરણ સીજી એ ખૂણો બી સી એસનો દ્વિભાજક છે. અને બીજું આપણને શું આપેલું છે? રકમમાં આપણને આપેલું હતું કે જે બંને દ્વિભાજક છે પરસ્પર સમાંતર છે, એટલે કે બીઈ અને સીજી એકબીજાને સમાંતર છે. તો આપણે લખી શકીએ અહીંયા તથા બીઈ અને સીજી સમાંતર છે. આ જે આપણી સંજ્ઞા છે એ અહીંયા સમાંતરની સંજ્ઞા છે. સિમ્પલી તમને ખબર પડી ગઈ, એટલે કે બીઈ અને સીજી સમાંતર છે. ચલો આપણે પાછળ છે પણ લખી દઈએ. ઓકે. તો પક્ષમાં તમારે એ લખવાનું છે જે પણ તમારું રકમમાં આપેલું હોય તો રકમમાં જે પણ આપેલું હતું એને અહીંયા આપણે સંજ્ઞા દ્વારા દર્શાવ્યું કે એ બી પી ક્યુ આર એસ બી સી બીઈ સી સીજી, એટલે આપણે કે નામ વડે હવે આપણે દર્શાવી દીધું છે અને એને આપણે સિમ્પલી પક્ષમાં લખી દીધું છે. હવે આપણે અહીંયા સાધ્ય લખીશું. સાધ્યમાં તમારે શું લખવાનું છે? જે પણ તમારે સાબિત કરવાનું હોય એ અહીંયા તમારે સાધ્યમાં લખવાનું છે. તો આપણે સાબિત શું કરવાનું છે કે જે બંને રેખાઓ છે એકબીજાને સમાંતર છે. તો કઈ કઈ રેખાઓ છે? અહીંયા પી ક્યુ અને આર એસ. તો આપણે સિમ્પલી લખી દઈએ કે આપણે સાબિત અહીંયા કરવાનું છે પી ક્યુ સમાંતર આર એસ. તો આપણું સિમ્પલી અહીંયા સાધ્ય પૂરું થઈ ગયું. હવે આપણે અહીંયા સાબિતી કરીશું. તો ચલો આપણે અહીંયા સાબિતી કરીએ કે સાબિતી. તો સાબિતીમાં આપણે શું કરીશું? અહીંયા કે જે આપણું કિરણ હતું, કયું કિરણ? કે આ જે બીઈ છે, ચલો તમને બતાવું. આ જે બીઈ છે એ કોનો દ્વિભાજક છે? તો કે એ બી ક્યુનો દ્વિભાજક છે. તો એ બી ક્યુને બે સરખા ભાગમાં ડિવાઈડ કરશે, એટલે કે આ જે છે ખૂણો એ બી ઈ અને ખૂણો ઈ બી ક્યુ આ બંને સરખા હશે પણ કેટલા હશે? અડધા અડધા. જેમ કે આખો ખૂણો એ બી ક્યુ છે એ કદાચ 100 અંશનો હોય તો એ બી ઈ પણ 50 અંશનો હશે અને ઈ બી ક્યુ પણ અહીંયા 50 અંશનો હશે. તો અહીંયા આપણે ધારવું હોય કે આ ઈ બી ઈ કેટલા અંશનો ખૂણો હશે? તો આખો જે એ બી ક્યુ છે એના કરતાં અડધો હશે. તો આપણે લખી શકીએ અહીંયા. તો ચાલો આપણે લખી દઈએ કે આપણે અહીંયા લખી દઈએ. ઓકે. કે કિરણ બીઈ એ ખૂણો એ બી ક્યુનો દ્વિભાજક છે. એટલે આપણે અહીંયા લખી શકીએ જે આપણો અડધો ખૂણો હતો કે ખૂણો એ બી ઈ શું હશે? જે આખો ખૂણો છે એના કરતાં અડધો હશે. તો બરાબર નિશાની મૂકી છે, એટલે કે બંને સાઈડ આપણે સરખું થવું જોઈએ. એટલે કે અડધો ખૂણો એ બી ક્યુ. ઓકે. સમજણ પડી ગઈ હવે તમને? આવી રીતે આપણે નીચેનો દ્વિભાજક છે એમાં પણ આવી રીતે જ થશે. એમાં આપણું શું થશે? અહીંયા કે આપણું દ્વિભાજક અહીંયા સીજી છે. તો એ જે આખો ખૂણો છે એ બી એસ, એટલે કે જે આપણો અડધો ખૂણો કયો છે? અહીંયા બી સી જી. એ જે આખો ખૂણો છે બી સી એસ એના કરતાં અડધો હશે. તો આપણે લખી શકીએ. તો ક્યાં લખી શકીએ? તો ચલો આપણે લખી દઈએ કે આપણું બીજું કિરણ છે અહીંયા કિરણ સીજી એ ખૂણો બી સી એસનો દ્વિભાજક છે. એટલે કે જે આપણો અડધો ખૂણો હતો અહીંયા, જે આ આપણો અડધો ખૂણો છે એ આખા ખૂણા કરતાં કેટલો હશે? અડધો છે. કેમ કે એ અડધો છે જ ઓલરેડી, કેમ કે દ્વિભાજક છે. દ્વિભાજક શું છે? બે સરખા ભાગમાં દ્વિભાજિત કરે છે.
હવે આવું ક્યાં શીખ્યા હતા? તો મેં તમને ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં છેલ્લું શીખવાડી દીધું કે દ્વિભાજક કોને કહેવાય. મેં તમને કીધું ઘણા બધા દાખલામાં દ્વિભાજકનો ઉપયોગ થશે. તો જેને પણ ઇન્ટ્રોડક્શન લેક્ચર ના જોયો ખાસ જોઈ આવે, કે એમાં મેં સંપૂર્ણ માહિતી આપી હતી. ચેપ્ટરનું દરેક વસ્તુ મેં એમાં શીખવાડ્યું છે. એ લેક્ચર તમે જોશો તમને સંપૂર્ણ ચેપ્ટર આવડી જશે. તમારા આગળના દાખલા સાવ ઇઝી થતા જશે. તો આપણો ખૂણો BCG છે, જે આખો ખૂણો BCS કરતાં અડધો હશે. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો BCG છે, જે આખો ખૂણો છે એના કરતાં અડધો છે, એટલે કે અડધો ખૂણો BCS. ઓકે, તો અહીંયા જો આ આપણને આટલું મળી ગયું. હવે અહીંયા શું છે કે આ આપણા સમાંતર છે. શું સમાંતર છે? તો કે જે દ્વિભાજકવાળા કિરણ હતા, જે આપણું કિરણ આ છે, કિરણ BE અને કિરણ CG સમાંતર છે. તો હવે આ જે કિરણ BE અને CG છે એની અહીંયા છેદિકા છે, અહીંયા AD. ઓકે, તમને દેખાય છે AD. તો એના અહીંયા અનુકોણ કેવા છે? સમાન હશે. હવે અનુકોણ કયા હશે આ બંનેના? તો કે આ જે ખૂણા હતા આપણા, જે આ ઉપરનો ખૂણો હતો, આ ખૂણો અડધો ખૂણો, પછી આમાં આ અડધો ખૂણો, એ અનુકોણ બનશે, જેમ કે તમને દેખાય છે. ચલો તમને બતાવું. આપણે ફરીથી અહીંયા રફ વર્કને રિમૂવ કરી દઈએ. ઓકે, હું તમને બતાવું. ઓકે, ચલો આપણે ફરીથી બતાવીએ કે આ આપણા અહીંયા કિરણ છે, કિરણ BE, અને અહીંયા કિરણ CG છે, એની છેદિકા અહીંયા AD છે. એના દ્વારા અહીંયા આપણા અનુકોણો રચાય છે. આપણે અહીંયા બ્લુ પેનનો ઉપયોગ કરીએ. ચલો આપણે અહીંયા સિમ્પલી બ્લુ પેનનો ઉપયોગ કરીએ કે આ આપણું અહીંયા આ જે અનુકોણ છે ઉપરની સાઈડના, એ બંને આપણા સિમ્પલી સમાન થાય છે. સમજણ પડી ગઈ? ચલો તમને આકૃતિમાં પણ અહીંયા બતાવું કે આવી રીતે હોય તમારું અહીંયા F હોય તો આવી રીતે આ જે છે આપણા અનુકોણો કેવા હોય? સમાન હોય. પણ અહીંયા આપણે શેના દ્વારા સમજ્યા કે આપણે શું હોવું જોઈએ? એમાં પહેલાં તો જે આપણી આ રેખાઓ છે સમાંતર હોવી જોઈએ. તો અહીંયા જે BE અને CG છે ઓલરેડી સમાંતર છે. તમને રકમમાં પણ આપેલું છે કે દ્વિભાજક શું છે? પરસ્પર બીજાને સમાંતર છે. તો અહીંયા અનુકોણની જોડ સમાંતર હશે. તો ચલો આપણે લખી દઈએ. અહીંયા અલગ પેનનો અહીંયા આપણે સિમ્પલી ઉપયોગ કરીએ કે અહીંયા જે આપણું છે અહીં BE સમાંતર CG છે અને તેની છેદિકા AD વડે રચાતા તેની છેદિકા AD છે, એટલે કે AD તેની છેદિકા AD છે. સિમ્પલી આપણે આટલું લખી દઈએ. તો અહીંયા આપણા અનુકોણો બનશે. કયા કયા અનુકોણ બનશે? તમને હમણાં જ મેં કીધું કયા કયા અનુકોણ બનશે કે આપણા અનુકોણ ABE, અને બીજો અનુકોણ બનશે નીચે આપણો B. ચલો તમને પેનથી બતાવું. આ ABE એટલે કે આપણો ઉપરનો આ અડધો ખૂણો, અને નીચેનો ખૂણો BCG એટલે કે ઉપરનો અડધો ખૂણો, એ બંને અનુકોણ સમાન હશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો ABE અને નીચેનો અડધો ખૂણો BCG આ બંને સમાન હશે. કેમ સમાન હશે? તો કૌંસમાં આપણે લખી દઈએ કે આ શું છે? અનુકોણ છે. એટલે કે BE સમાંતર CGની છેદિકા AD વચ્ચે રચાતા આપણા અનુકોણો છે. સમજ પડી ગઈ? હવે જો ખૂણો ABE બરાબર શું છે? અહીંયા આપણે લખ્યું હતું કે 1/2 ખૂણો ABQ છે. તો ચલો આપણે લખી દઈએ એની જગ્યાએ કે અહીંયા 1/2 ખૂણો ABQ છે. ઓકે, અને અહીંયા BCGની જગ્યાએ આપણે શું લખ્યું હતું? અહીંયા કે 1/2 ખૂણો અહીંયા BCS છે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે 1/2 ખૂણો BCS છે. તો સિમ્પલી અહીંયા જો આપણા 1/2 ઉડી ગયા. તો કે ઓકે, હા ઉડી ગયા. તો અહીંયા આપણને શું મળ્યું કે ખૂણો ABQ બરાબર ખૂણો આપણને અહીંયા BCS મળ્યો. આ બંને કેવા મળ્યા? આપણને સમાન મળ્યા. તો અહીંયા જો આ કયા ખૂણા છે? તો આપણો જે મેઇન ખૂણો છે, મોટો ખૂણો, એટલે કે અહીંયા ABQ અને ખૂણો BCS સમાન મળ્યા. તો આ બંને જો સમાન ક્યારે થાય? તો કે અહીંયા બે રેખાઓ છે, આ બે રેખાઓ છે એ સમાંતર હોય અને એની છેદિકા હોય ત્યારે જ આ બંને ખૂણાઓ અનુકોણ હોય, અને આ ખૂણા ત્યારે જ સમાન થાય. ક્યારે? કે આ બંને જે આપણે રેખાઓ આપેલી હતી એકબીજાને સમાંતર હોય. તો સિમ્પલ આપણું સાબિત થઈ ગયું. જે આપણે સાબિત કર્યું હતું એ બંને સમાન છે અનુકોણોની જોડ, એટલે કે આપણા અહીંયા રેખાઓ સમાંતર છે. આપણે પહેલાં કેવું સાબિત કરતા હતા કે અહીંયા બે રેખાઓ સમાંતર છે, એની છેદિકા છે, એટલે અહીંયા આપણા અનુકોણ સમાન છે. તો આમાં આપણે ઉલટું સાબિત કરવાનું છે કે અનુકોણ સમાન છે એટલે એ બંને રેખાઓ સમાંતર હશે. તો ચલો આપણે અહીંયા લખી દઈએ. સિમ્પલી આપણે જે સાબિત કરવાનું છે એ આપણે લખી દઈએ
કે અહીં શું આપણે સાબિત કરવાનું છે કે બંને રેખાઓ સમાંતર થાય. તો ચલો અહીંયા આપણું ગણિત લખી દઈએ કે ખૂણો ABQ અને ખૂણો BCS એ છેદિકા AD દ્વારા રેખાઓ PQ અને RS સાથે બનતા અનુકોણ છે. એટલે સિમ્પલ તમે એવું પણ લખી શકો છો કે રેખા PQ અને RSની છેદિકા AD વડે અહીંયા બે અનુકોણ રચાય છે, જેનું નામ છે અહીંયા ખૂણો ABQ અને ખૂણો BCS. રચતા અનુકોણ છે અને તે સમાન છે. કોણ સમાન છે? તો કે અનુકોણ સમાન છે. હવે એ સમાન હોય તો જે આપણી રેખાઓ છે PQ અને RS સમાંતર થશે. તો અહીંયા લખી શકીએ કે માટે PQ સમાંતર RS થાય. જો આપણને પહેલાં કેવું આપતા હતા કે બે રેખાઓ સમાંતર છે, એની છેદિકા છે તો અનુકોણ સમાન હશે, તો આપણે અહીંયા ઉલટું સાબિત કર્યું. સિમ્પલ તમને સમજણ પડી ગઈ. તો અહીંયા આપણું ઉદાહરણ નંબર 5 પણ પૂર્ણ થઈ ગયું. હવે આપણે ઉદાહરણ નંબર 6ની ગણતરી કરીએ. તો ચલો આપણે આગળ વધીએ. ઉદાહરણ નંબર 6ની રકમ વાંચીએ અને તેનો આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. સાવ સિમ્પલ દાખલો છે, સૌથી સિમ્પલ. આપણે જે ઉપરના બંને દાખલા ગણ્યા એના કરતાં પણ સિમ્પલ દાખલો છે, પણ તમને આકૃતિ જોઈને થોડો ડર લાગતો હશે, પણ ચલો આપણે સાવ સિમ્પલ રીતે આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો ઉદાહરણ નંબર 6 એમાં આપણને આપેલું છે કે આકૃતિ 6.22માં જે તમારી બુકમાં પણ આપેલી છે અને અહીંયા મેં દોરી પણ છે કે 6.22માં AB સમાંતર CD છે. એટલે કે અહીંયા આપણે આ રેખા છે AB અને CD અહીંયા સમાંતર છે. આ જે આપણું CD છે એ સમાંતર છે. પછી આપણને આપેલું છે CD અને EF સમાંતર છે, એટલે કે CD અને EF સમાંતર છે. તો સિમ્પલ તમને ખબર જ છે, મેં ઇન્ટ્રોડક્શનમાં લેક્ચરમાં કીધું હતું કે AB સમાંતર CD હોય, આવી રીતે બે રેખાઓ સમાંતર હોય, એ બીજી રેખાને સમાંતર હોય તો સ્ટાર્ટિંગની જે બે રેખા હતી AB અને EF પણ અહીંયા સમાંતર થાય. તો સિમ્પલ તમને આટલે તો ખબર પડી ગઈ કે AB અને EF પણ અહીંયા સમાંતર છે, પણ તમને થોડું કોમ્પ્લિકેટેડ રીતે આપેલું છે કે AB સમાંતર CD છે, CD સમાંતર EF છે. તો તમને ધારો કે અહીંયા આપેલું હોય, જેમ કે હું તમને સમજાવું કે અહીંયા A બરાબર B હોય અને અહીંયા B બરાબર C હોય, તો તમને સિમ્પલી કહી શકો કે અહીંયા A બરાબર C થાય. ધારો કે Aની કિંમત અહીંયા 4 છે તો Bની કિંમત પણ અહીંયા 4 જ થશે. હવે Bની કિંમત 4 છે તો Cની કિંમત પણ 4 જ થશે. તો આ 4 અને 4 A અને C પણ અહીંયા સમાંતર થશે. તો સિમ્પલી તમારે AB સમાંતર EF થશે. તો આટલી તમને બેઝિક ભાષામાં સિમ્પલી સમજણ પડી ગઈ. તો કે ઓકે, સમજણ પડી ગઈ. હવે આપણે આગળ રકમ વાંચીએ કે અને EA લંબ AB છે, એટલે કે અહીંયા જે EA છે, અહીંયા AB આ EA છે એ અહીંયા AB ને લંબ છે. એટલે કે અહીંયા કેટલા અંશનો ખૂણો રચાય છે? અહીંયા 90 અંશનો ખૂણો રચાય છે. સિમ્પલ તમને સમજણ પડી ગઈ? તો કે હા, પડી ગઈ. પછી આપણને આપેલું છે કે જો ખૂણો BEF અહીંયા 55 અંશ છે. કયો ખૂણો છે? અહીંયા આપણો BEF. ચલો હું તમને બતાવું. આ ખૂણો BEF આ આપણો અહીંયા જે અડધો ખૂણો છે એ આપણો 55 અંશનો છે. તો હોય તો X, Y અને Z ના મૂલ્યો શોધો. તો X ક્યાં રહ્યું? આ X છે, આ Y છે અને આ જે અડધો ખૂણો છે ઉપરની સાઈડનો 55 ઉપરનો એ આપણો Z છે. તો ચલો આપણે એની આપણે સિમ્પલી ગણતરી કરીએ અને એના પણ આપણે માપ શોધી લઈએ. તો સૌપ્રથમ તો જુઓ અહીંયા તમને શું દેખાય છે કે તમને પહેલાં તો કીધું છે કે અહીંયા CD અને EF સમાંતર છે. તો એની છેદિકા જે ED છે એના દ્વારા એક બાજુ અંતઃકોણ રચાય છે. તો કે હા, રચાય છે. કયા? તો આ ખૂણો Y અને ખૂણો 55. તો 55 અને Y નો સરવાળો કહીશું તો કેટલો થશે? 180 થશે, કેમ કે અંતઃકોણનો સરવાળો કેટલો? 180 અંશ હોય. તો ચલો આપણે લખી દઈએ સિમ્પલી. તો આપણને સિમ્પલી અહીંયા Y નું માપ તો પહેલાં મળી જ જશે. તો આપણે લખી દઈએ કે ખૂણો તમે અહીંયા ખૂણો BEF પ્લસ ખૂણો Y બરાબર અહીંયા 180 અંશ થયા. તમે અહીંયા DEF પણ લખી શકો છો કે DEF તમે સિમ્પલી નાનો ખૂણો પણ લખી શકો છો, પણ તમારી બુકમાં અહીંયા જે માપ આપેલું છે અહીંયા BEFનું આપેલું છે, એટલે આપણે DEFની જગ્યાએ BEF લખીએ તો તમને ખબર પડે કે અહીંયા BEFનું માપ 55 આપેલું છે. સમજ પડી ગઈ? તમે અહીંયા BEFથી પણ કહી શકો છો અને અહીંયા DEFથી પણ કહી શકો છો, પણ ખૂણાનું માપ 55 અંશ રહેશે. અને ખૂણો Y છે એ બંને કેવા છે? અંતઃકોણ છે. અને કેમ અંતઃકોણ બન્યા અને કેમ સરવાળો 180 અંશ થયો? તો ચલો આપણે અહીંયા કૌંસમાં લખી દઈએ કે અહીંયા CD સમાંતર EFની છેદિકા
છેદિકા ઈડીની એક બાજુના અંતઃકોણો ઈડીની એક જ બાજુના અંતઃકોણ સમજ પડી ગઈ? તમને ફરીથી સમજાવું કે અહીંયા જે આપણું આ છે આ સીડી અને EF સમાંતર છે, એની છેદિકા આ આપણી અહીંયા ઈડી છે. તો આ જે અંદરના ખૂણા છે ને આપણે શું કહીએ છીએ? અંતઃકોણ કહીએ છીએ. તો અંતઃકોણનો સરળ કેવો થાય? હંમેશા 180 અંશ થાય છે. તો આ જ આપણે અહીંયા કર્યું છે કે વાય અને 55નો જે ખૂણો છે ખૂણો BEF એ આપણે અહીંયા અંતઃકોણ છે એટલે કે બંને સરળો અહીંયા 180 અંશ થશે. તો ચલો અહીંયા BEFનો માપ તો તમને ખબર છે. અહીંયા સિમ્પલી કે એ આપણું અહીંયા 55 અંશ છે તો એની આપણે કિંમત મૂકી દઈએ અહીંયા કે 55 અંશ પ્લસ અહીંયા વાય બરાબર અહીંયા 180 અંશ. તો 55ને આપણે પેલી સાઈડ લઈ જઈશું તો વાય બરાબર આપણને મળશે અહીંયા 180 અંશ માઇનસ અહીંયા 55 અંશ. તો 180માંથી 55 જશે તો કેટલા વધશે? સિમ્પલી આપણા 125 અહીંયા વધશે. તો વાયની કિંમત આપણને મળશે અહીંયા સિમ્પલી 125 અંશ. તો અહીંયા આપણને વાયની કિંમત મળી ગઈ. ઓકે, તો અહીંયા આપણને વાયની કિંમત મળી ગઈ. હવે આપણે અહીંયા એક્સની કિંમત શોધીશું. એક્સની કિંમત કેવી રીતે શોધીશું? અહીંયા તમે કહો કે એક્સની કિંમત કેવી રીતે શોધીશું? તો તમને જો રકમમાં બીજું પણ અહીંયા આપેલું હતું સ્ટાર્ટિંગમાં કે AB અને CD પણ સમાંતર છે. એટલે કે અહીંયા આપણું આ જે AB છે, AB રેખા અને CD આ રેખા પણ સમાંતર છે. હવે આની છેદિકાને આપણે શું બનાવીશું કે આપણે આ જે BD છે એની છેદિકા છે તો એના અહીંયા અનુકોણ બને છે. કયા કયા અનુકોણ? તો આ ખૂણો Y છે અને ખૂણો X છે એ અનુકોણ બને છે. જો બંને અંદરની સાઈડનો ખૂણો હોય તેને આપણે અંતઃકોણ કહીશું, પણ આ ખૂણો બહારની સાઈડ છે અને આ ખૂણો આની અંદરની સાઈડ છે એટલે કે એ અનુકોણો બનશે. તમને બતાવો કેવી રીતે બને છે. જો આવી રીતે ધારો કે અહીંયા આપણી રેખાઓ છે એને આપણે અહીંયા જે આ ઊભી રેખા છે એને આપણે આડી કરી લઈએ કે અહીંયા આપણી આ રેખા છે આ પહેલાં CD રેખા છે, અહીંયા આપણી AB રેખા છે એની છેદિકા છે, અહીંયા આપણી આ BD એની છેદિકા છે. ચલો આપણે સિમ્પલી તો આ જે ખૂણા બને છે આને આપણે શું કહીએ છીએ? અનુકોણ કહીએ છીએ. જો અંદરનો ખૂણો હોત આવી રીતે કે આ બંને ખૂણા અંદરની સાઈડ હોય તો એને આપણે અંતઃકોણ કહીશું, પણ અનુકોણ છે એટલે કે આ ખૂણો અને આ ખૂણો સમાન છે. આ ખૂણો આપણો Y છે અને આપણો X છે તો એ બંને સમાન હશે. હવે વાયની કિંમત તમને ખબર છે, હમણાં આપણે શોધી 125 અંશ. તો X પણ આપણું કેટલું થશે? અહીંયા આપણે સિમ્પલી 125 અંશ જ થશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે જે Xનું માપ છે એ પણ અહીંયા 125 અંશ થશે. તો આપણે ડાયરેક્ટ અહીંયા લખી શકીએ કે Y બરાબર અહીંયા X થશે. કેમ થશે હું તમને અહીંયા બતાવું છું કે અહીંયા Y બરાબર X થશે. તો આપણે કૌંસમાં લખી દઈએ કે AB સમાંતર CD છે, AB સમાંતર CDની છેદિકા કઈ હતી તમને યાદ રહી ગઈ છે? મને તો યાદ રહી ગઈ છે. અહીંયા BD વડે રચાતા અનુકોણની જોડ, અનુકોણની જોડ. તો એ બંને સમાન હશે. તો તમને અહીંયા જો વાયની કિંમત ખબર છે કે વાય આપણું 125 અંશ છે તો અહીંયા એક્સ પણ આપણું કેટલું થશે? અહીંયા સિમ્પલી 125 અંશ થશે. તો એક્સ પણ અહીંયા આપણું 125 અંશ થશે. તો અહીંયા આપણે એક્સ અને વાયનું માપ તો મળી ગયું. હવે આપણે ખાલી ઝેડનું માપ અહીંયા શોધવાનું છે. ઓકે, તમને સમજ પડી ગઈ. તો આપણે ઝેડનું માપ કેવી રીતે શોધીશું? અહીંયા તો મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું કે જો AB સમાંતર CD છે અને CD સમાંતર અહીંયા EF છે તો જે આપણું AB અને EF છે એ પણ એકબીજાને સમાંતર થશે. તો કે આ સમાંતર થાય તો એની જે છેદિકા છે અહીંયા તમને કઈ છેદિકા છે ચલો તમને બતાવું. આ જે EA છે એની છેદિકા બનશે, AB અને EF બંનેની છેદિકા બનશે. તો કે હા બનશે. એમાં તમે જોશો કે જે આપણો આ ખૂણો છે, ખૂણો ચલો હું તમને બતાવું એક પેનથી. આ ખૂણો EAB એ આપણો શું બનશે? અહીંયા EAB. અને બીજો આપણો ખૂણો બનશે અહીંયા ખૂણો FEA. આ શું બનશે? આપણો અંતઃકોણ બનશે. ચલો તમને બતાવું કે આ આપણી રેખા AB છે, આ આપણી રેખા અહીંયા EF છે, આ એની છેદિકા અહીંયા EA. ચલો તમને બતાવું છું કે અહીંયા આપણું A છે, અહીંયા આપણું B છે, અહીંયા આપણું E છે અને અહીંયા આપણું સિમ્પલી F છે. તો આ જો આપણી રેખા AB છે, આ EF છે, આ એની છેદિકા EA છે. તો
તો આ બંને ખૂણા કેવા બનશે? અંદરની સાઈડના અંતકોણો બનશે તો કે હા બનશે. સિમ્પલી તમને દેખાય છે કે બંને અંદરની સાઈડના ખૂણા છે. તો આ આપણો ખૂણો તો તમને ખબર છે કે આ જે ખૂણો છે એ 90 અંશનો છે. તમને રકમમાં પણ આપેલું છે કે AB અને EA લંબ છે. જો તમને રકમમાં આ આપેલું EA અને AB લંબ છે એટલે કે એ ખૂણો આપણો 90 અંશનો થયો. તો આ પણ સિમ્પલી આપણું 90 અંશનું થશે. કેમ 90 અંશનું થશે? કેમ કે બંને સરળ 180 થાય તો 180માંથી 90 બાદ કરીશું તો આપણને 90 અંશ થશે. તો 90 અંશમાં જો આપણને એક ખૂણાનું માપ ખબર છે 55, તો બીજો ખૂણો કેટલો થશે? 90માંથી 55 બાદ કરો તો સિમ્પલી આપણો 35 અંશ મળી જશે. તો ચલો આપણે ગણતરી કરીને સિમ્પલી જવાબ મેળવી લઈએ. તો આપણે સિમ્પલી અહીંયા લખીએ કે અહીં પહેલાં તો તમારે અહીંયા એ લખવું પડશે કે AB સમાંતર CD છે, કે અહીંયા AB સમાંતર CD છે અને CD સમાંતર EF છે. તેથી AB સમાંતર EF થાય. તો પહેલાં તો આપણે અહીંયા સાબિત કરી દીધું કે એ બંને સમાંતર છે. હવેની છેદિકા છે EA દ્વારા અહીંયા અંતકોણ રચાય છે. કયા કયા અંતકોણ રચાય છે ચલો તમને અહીંયા બતાવી દઉં કયા કયા અંતકોણ રચાય છે. તો એક તો આપણો અહીંયા અંતકોણ આ રહ્યો કે ખૂણો EAB જે આપણો 90 અંશનો છે, અને બીજો ખૂણો છે અહીંયા FEA જે આપણો આખો ખૂણો છે Z+55 એ આપણા બંને અંતકોણો છે. તો આપણે અહીંયા લખી દઈએ કે ખૂણો EAB પ્લસ ખૂણો FEA આપણા અંતકોણો છે જેનો સરવાળો 180 અંશ થશે. અને કેમાં અંતકોણો બન્યા તો ચાલો આપણે કૌંસમાં લખી દઈએ અહીંયા કે AB સમાંતર EFની છેદિકા EA વડે છેદિકા EAના એક જ તરફના અંતકોણ EAના એક જ તરફના અંતકોણ બે બાજુ રચાય છે. જેમ કે તમે અહીંયા આ બે રેખાઓ સમાંતર છે એની છેદિકા છે તો આ સાઈડ તો અંતકોણ રચે, આ એક તરફના અંતકોણ કહેવાય. અને આ સાઈડ પણ તમે અંતકોણ રચ્યા છે કે તમારે એટલું બંને ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે આ એક જ બાજુ તરફના અંતકોણ છે. તમારે કોઈ પણ દાખલામાં આવી રીતે લખવું પડે કે એક જ બાજુ તરફના અંતકોણ. હવે જો તમને EAEનું માપ તો EABનું માપ તો તમને ખબર જ છે કે આપણો એ લંબ હતું એટલે કે અહીંયા એ ખૂણો કેટલાનો છે? અહીંયા આ ખૂણો આપણો 90 અંશનો છે. તો આપણે લખી દઈએ કે એ આપણો ખૂણો અહીંયા 90 અંશનો છે. તો ચલો સિમ્પલી આપણે અહીંયા લખી દઈએ કે EAB બરાબર અહીંયા આપણું સિમ્પલી 90 અંશ છે. હવે જે ખૂણો FEA છે, FEA તમને બતાવું ચલો કયો ખૂણો છે કે ખૂણો FEA એ કોના દ્વારા બનશે? આ Z અને 55 દ્વારા. એટલે કે બંને ખૂણા સરળ થાય Z+55 તો એ આપણો આખો ખૂણો FEA બનશે. જે આપણો આખો ખૂણો છે એ Z+55 થશે. તો ચલો આપણે લખી દઈએ. અને એ બંને કેવા છે તો કે આસાન કોણ છે એટલે કે બંને આપણે સરવાળો કરી શકીએ છીએ. તો આપણે FEAની જગ્યાએ Z+55 લખી દઈએ તો કે આ લખી શકીએ છીએ. તો ચલો આપણે અહીંયા લખી દઈએ કે અહીંયા Z+55 FEAની જગ્યાએ 55 અંશ બરાબર અહીંયા 180 અંશ. તો આપણે 90 અને 55નો સરવાળો કરીશું તો એ કેટલો થશે? અહીંયા સિમ્પલી 145 અંશ થશે. 145 અંશ પ્લસ Z બરાબર અહીંયા 180 અંશ થશે. અને ઝેડની કિંમત કેટલી મળશે આપણને? હવે 145 આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈશું તો માઇનસ થશે. તો 180 અંશ બરાબર અહીંયા માઇનસ આવશે. ખાસ ધ્યાન રાખવું તમારે 180 માઇનસ અહીંયા 145 અંશ. તો 180માંથી 145 જશે તો કેટલા વધશે? સિમ્પલી અહીંયા આપણા 35 અંશ વધશે. તો આપણને ઝેડની પણ કિંમત મળી ગઈ. એક્સ આપણને મળ્યો 125 અંશ, વાય આપણને મળ્યો 125 અંશ અને ઝેડ આપણને 35 અંશ મળ્યો. તમે એવી રીતે પણ ગણતરી કરી શકો. જેમ કે અહીંયા જે ડાયરેક્ટ તમે એફ જેમ કે આ છે અહીંયા તમે એની જગ્યાએ તમારે કોઈ માપ મૂકવાની જરૂર નથી કે અહીંયા Z+55 તમે ખૂણો રાખી શકો છો. આ તમે 90 ને બરાબરની પેલી સાઈડ લઈ જશો તો માઇનસ થશે. તો આપણને જે આ FE છે એનું માપ કેટલું મળશે? અહીંયા આપણને સિમ્પલી 90 અંશ મળશે. તો 90 અંશ બરાબર શું થશે? Z+55. તો આપણે 90માંથી 55 બાદ કરીએ તો એ પણ આપણને અહીંયા 35 અંશ જ મળશે. સિમ્પલી તમને ખબર પડી. તમે આવી રીતે પણ કહી શકો. તમે બે રીતે ગણતરી કહી શકો છો. પહેલાં તો FE એનું માપ તમે શોધી લેવાનું
કે તમને એ 90 અંશ મળે છે અને પછી તમારે z + 55 કરશું એટલે તમને સિમ્પલી એનું પણ અહીંયા 35 અંશ માપ મળી જશે કે 90 માંથી 55 બાદ થાય તો આપણે 35 અંશ મળી ગયું. તમે આવી રીતે પણ ગણતરી કરી શકો છો, પણ તમે ડાયરેક્ટ ગણતરી કરશો તમારે સિમ્પલી એક સ્ટેપમાં દાખલો પૂર્ણ થઈ જશે. તમારે બીજું સ્ટેપ અહીંયા એટલે કે બીજી રીતે તમારે ગણતરી કરવાની જરૂર પડશે નહીં. તો બસ અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ થાય છે, લેક્ચર નંબર 6. આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 4, 5 અને 6ની વાત કરી. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો, તમે એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. હવે આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.2ની શરૂઆત કરીશું. તો મળીએ આગળના લેક્ચરમાં.